ગીર સોમનાથ ગીર પંથકમાં વન્યજીવો દ્વારા માનવ હુમલાની ઘટનાઓ અવિરત ચાલુ છે। તાજી ઘટનામાં ગીર ગઢડાના છાણાવાકિયા ગામે એક 8 વર્ષની બાળકી સિંહણના હુમલાનો ભોગ બની છે। વાડી વિસ્તારમાં માતા સાથે આંબાના બગીચામાં કેરી વીણી રહેલી બાળકી પર સિંહણે અચાનક તરાપ મારી હતી। સિંહણ બાળકીને મોઢામાં પકડીને ખેંચી જઈ રહી હતી ત્યારે માતાએ તાત્કાલિક સાહસ દાખવી બૂમાબૂમ કરતા સિંહણ બાળકીને ત્યાં જ મૂકીને ભાગી છૂટી હતી। આ ઘટનામાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। વાડી માલિકના જણાવ્યા અનુસાર આ વિસ્તાર સિંહોના કાયમી રહેઠાણ જેવો બની ગયો છે, જેના કારણે ખેતમજૂરો અને ખેડૂતો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। આપનો પરિચય? મારું નામ હિરેનભાઈ જાદવ, છાણાવાકિયા ગામ ખાતે મારી વાડી છે। સિંહણે એક બાળકી ઉપર હુમલો કર્યો છે, શું છે વિગત? વાડી અમારા આંબાનો બગીચો છે અને મારા મિત્રના વાઈફ અને એમના દીકરી કેરી અને ખાખડીઓ વીણતા હતા, એટલામાં સડનલી એને એટેક કર્યો છે। જંગલ વિસ્તાર છે અમારો એ, અને સિંહોનું પોતાનું રહેણાંક વિસ્તાર પણ ખરો। ક્યાં ભાગમાં ઈજા પહોંચાડવામાં આવી? છાતીના ભાગ ઉપર છે અને પીઠના ભાગ ઉપર 7-8 જગ્યા ઉપર નખ અને દાંતના નિશાન છે। બાકી તો ડૉક્ટર ટીમ ઓલરેડી અત્યારે આપની માંગ શું છે? કશું જ નહીં, હવે આ તો એક રાણી પશુ છે અને અમે પણ સાવચેતીના પગલાં લઈએ છીએ અને સાથે સાથે જેટલું થાય એટલું પ્રિકોશન લે છે। એ પણ એમના વનવાસમાં છે અને અમારી વાડી ત્યાં છે અને આ એક અકસ્માતથી વિશેષ કાંઈ નથી મારા મતે। હાલ આપ ક્યાં છો? હાજી, હાલ આપ ક્યાં છો? હાલ અત્યારે તમે ક્યાં છો બાળકીને લઈને?